તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ગણેશ ચતુર્થીથી રિદ્ધિ સિદ્ધિના દાતા ગજાનંદ ગણપતિ દાદાની આકર્ષણ કલા મૂર્તિઓ વાતે ગાતે ઉત્સાહભેર લઈ વિવિધ વિસ્તારોમાં સ્થાપના કરવામાં આવી છે। કેશોદ શહેરના વિવિધ વિસ્તારોમાં યુવક મંડળ તેમજ સત્સંગ મંડળ સહિતની વિવિધ સંસ્થાઓ દ્વારા 10 દિવસ સુધી ગણપતિની સ્થાપના કરી આસ્થાભેર પૂજા અર્ચના કરી રાત્રે મહાઆરતી ઉપરાંત વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 7 સપ્ટેમ્બરે શનિવારથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે। આ ઉત્સવ 17 સપ્ટેમ્બર સુધી ચાલશે અને એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશ ભાદરવા મહિનાની શુક્લ ચતુર્થીના દિવસે પ્રગટ થયા હતા અને કારણથી દર વર્ષે આ તિથિએ દરેક ઘરમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે। અનંત ચતુર્દશી સુધી વિશેષ પૂજા કરવામાં આવે છે। માટીની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરી શ્રેષ્ઠ છે। 10 દિવસ સુધી ચાલતા ગણેશોત્સવનું રહસ્ય મહાભારત સાથે જોડાયેલું છે। ગણેશ ચતુર્થી આપણા દેશનો એક મહત્વપૂર્ણ તહેવાર છે જે સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે। ગણેશ ઉત્સવની ધામધૂમથી અને ભવ્યતાથી ઘણા રાજ્યોમાં જોવાલાયક હોય આ તહેવાર ભગવાન ગણેશની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે। વિઘ્નોને દૂર કરનાર બુદ્ધિદાતા દેવ તરીકે પૂજવવામાં આવે છે। ગણેશ ચતુર્થી 10 દિવસ અને ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવે છે જે અનંત ચતુર્દશીના અવસરે 10મા દિવસે ગણેશ વિસર્જન સાથે સમાપ્ત થાય છે। ત્યારે આજે કેશોદ શહેરમાં તેમજ તાલુકાભરમાંથી શરૂ થયેલા ગણેશ ઉત્સવમાં કેશોદ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। કેશોદ શહેરની અંદર વિવિધ ગણેશ ઉત્સવો વિવિધ યુવક મંડળો અને વિવિધ મંડળો દ્વારા આજથી પ્રારંભ કરવામાં આવેલ છે અને 17 તારીખ આનંદ 14 સુધી દરેક વિસ્તારની અંદર ગણપતિ દાદાની સ્થાપના કરી અને પૂજા અર્ચના કરી અને રાત્રિના મહાઆરતી અને સાંસ્કૃતિક તેમજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। તેમજ આ વખતે કેશોદ શહેરના તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વિવિધ વિસ્તારોની અંદર વિવિધ મંડળો દ્વારા ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવે છે। ત્યારે કેશોદ શહેર તાલુકાના ભાવિકો ભક્તોને નમ્ર અપીલ છે કે આપના વિસ્તારની અંદર ઉજવાતા ગણેશ ઉત્સવની અંદર તન મન ધનથી સાથ સહકાર આપી અને ગણપતિ દાદાની પૂજા અર્ચના કરવા સહકાર આપે।